તારીખ આજે 27 એપ્રિલ 2025 આપણે આ રવિવારના અનુક્રમમાં રામાનુજાચાર્યકૃત ગીતાભાષ્ય જે ભુજથી પ્રકાશિત થયું છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે ગીતાભાષ્યનો આ બીજો અધ્યાય જોઈ રહ્યા છે. એમાં આપણે ગયા રવિવારે જોયું કે આત્મા જે છે તે કેવો છે તો નાશ થવાને અયોગ્ય આંખ વગેરે સાધનોથી રૂપ આદિ વિષયોની પેઠે પ્રત્યક્ષ કરવાને યોગ્ય નહીં એવા નિત્ય સ્વરૂપ શરીરોના ચક્ષુ આદિ સાધનોથી પ્રત્યક્ષ કરવા યોગ્ય શરીરો વિનાશશીલ અથવા અંતવત કહેવાયા છે. હે ભરતવંશી, તેથી દેહ અને આત્માના વિનાશીપણા અને અવિનાશીપણાના ધર્મના હેતુથી યુદ્ધ કર, પરંતુ શોક કરવા યોગ્ય નથી. એ આપણે ગયા વખતે જોયું કે ભાઈ યુદ્ધ કરવામાં તમે એમ માનો છો જેની હિંસા થવાની છે, જેનો વિનાશ થવાનો છે તે શરીર માત્ર છે. આત્મા જે છે તે કેવો છે? અજર અમર અછેદ અભેદ છે. એનો સ્વભાવ અવિનાશી છે. એટલે આત્મામાં રમણ કર, યુદ્ધ કર, અને હિંસાનો ભય રાખીને યુદ્ધ છોડી દેવું એ બહુ મોટી ભૂલ છે. એટલે એમ કે હિંસા જે તું વાત કરે છે તે તો તમારો ધર્મ છે ક્ષત્રિયનો. યુદ્ધમાં હિંસા કરવી પડે. હવે અત્યારે જે આપણે ભારત પર સંકટ આવી ગયું છે, મને કાલે એક ભગત પૂછવા આવ્યા. મને કહે કે હવે મોદી સાહેબ આટલા બધા લોકોને મરાવી નાખે તો મહારાજને એમ કહે કે કેવું લાગે? હું મહારાજને કેવું લાગે? હું તો આ સૈનિક છે તો ત્યાં એને કંઈ પૂજાપાઠ કરવાનો છે? એ તો મારવાના જોઈએ ને લોકોને. તો કેવા કેવા લોકો આવે છે હાલા. એટલે આપણે મેં જોયું આવું આપણા હિન્દુઓને છે ને કંઈ પોતાના ધર્મ વિશે કે કોઈ જાણકારી જ નથી. હાવ નમાલા થઈ ગયા છે. આવું ભંગારને નમાલા થઈ ગયા છે. મને એમ થઈ ગયું છે કે આ લોકોને એમ જ થાય કે છોડીને ચાલ્યા જઈએ એવા થઈ ગયા જ લોકો. હિન્દુઓને પૈસા કમાવા સિવાય બીજું કોઈ નોલેજ જ નહીં રહ્યું. બસ પૈસા કમાવા જ, બસ કોના માટે કમાવા છે, કેમ કમાવા છે, કંઈ ખબર જ નથી. બસ આંધળું નાખીને જ્યાં હોય ત્યાં પૈસા જ કમાવા છે. બીજું કોઈ નોલેજ નથી. છોકરાઓને સંસ્કાર કંઈ નહીં. બહાર જવું છે પૈસા લાવો, આ કરવું છે પૈસા. અરે ભણવું છે તે પણ નોકરી કરવા માટે પૈસા હારે નોકરી મળી જાય ને એના માટે. બસ હિન્દુઓનો એક જ ધ્યેય રહી ગયો છે ખાલી, બસ પૈસા કમાવા છે. અને આને કારણે છેલ્લા 20 વર્ષમાં જે લોકો આવ્યા ને એટલા બધા કહેવાય નહીં એટલા બુદ્ધિના એ થઈ ગયા છે. કારણ કે બધો ફોકસ પૈસા પર ચાલ્યો ગયો, રૂપિયા પર. 10મું ભણતો હોય ને છોકરો ત્યારથી કે શું ભણશે તો એને પૈસા વધારે મળે, બસ એનો ફોકસ જ આ થઈ ગયો. એટલે એનાથી આખું છે ને સત્યાનાશ થઈ ગયું સંસ્કૃતિનું. બધાને પૈસા જ કમાવા છે. જે ઓછા હોશિયાર હોય તે કેનેડા ચાલ્યા જશે, અમેરિકા ચાલ્યા જશે. જે વધારે હોશિયાર છે તે પછી પોતે કંઈ કરી નાખશે કે એવું કંઈ કરશે. પણ છેલ્લે બસ બધાને પૈસા જ કમાવા છે, બીજી કોઈ વાત જ નહીં, કોઈ ધ્યેય જ નહીં. એને કંઈ પણ પૂછો કંઈ આવડે જ નહીં, કંઈ નહીં. ને ટકા બહુ મોટા થતા જાય છે, બહુ મોટા થતા જાય છે. બીક લાગવા માંડી છે હવે જેટલા પણ તત્વચિંતકો છે ને એને બીક લાગવા માંડી છે કે આપણી હાલત બહુ બગડી જવાની છે. સમજો, એવું એકલું જીવન ગુજરાન ચલાવવા માટે રૂપિયા જરૂરી છે, ના નહીં પાડતા. રૂપિયા કમાવો, પણ રૂપિયા કમાવા સિવાય બીજું પણ કંઈ કરવાનું છે ને જીવનમાં. આંધળું મૂકીને પૈસા 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 કર્યા કરે. 10 કલાક, 12 કલાક, 14 કલાક, 15 કલાક, 16 કલાક લોકો કામ કરે. કેનેડા જાય, અમેરિકા જાય, કલાકના ડોલર ગણે, પાઉન્ડ ગણે, અને એમાં પેલો મજૂરી કરતો જ જાય. બુદ્ધિના ભાવ માળ જ ખાલી થઈ ગયા બધાના. લોકોને જોઈ તો આપણે એમ થાય કે આ બધા કેવી માનસિકતાથી જીવે છે ને કેવી રીતે. બધા ફ્રેજાઇલ પાછા, કાચના વાસણ. કોઈને એક શબ્દ નહીં બોલાય, તરત ખોટું લાગી જાય. જીવ જેટલો અજ્ઞાની હોય એટલો એને અહંકાર વધારે, તરત ખોટું લાગી જાય. કોઈ કેપેસિટી નહીં. અરે 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 વાતે વાતે રીસાઈ જવું. બૈરા જેવા સ્વભાવ માણસના થઈ ગયા બધા. ક્યાં પહોંચી ગયા લોકો? ક્યાં શિવાજી મહારાજ અને રાણા પ્રતાપ હતા અને કાં લોકો હતા આપણા સુરવીર ભારતના, અને અત્યારના કેવા લોકો છે. કોઈની ઉપર 1 રૂપિયાનો તમે વિશ્વાસ નહીં કરી શકો. કોઈ આપણામાં ઓજસ નહીં મળે હવે છોકરાઓમાં. આપણી કોઈ પરાક્રમ નહીં, કોઈ શૌર્ય નહીં. આમ જોઈ તો તમને બધા મુર્દાલ જેવા એવા દેખાય. ભગવાન બચાવે. એનું કારણ એવું છે કે આપણા જે ઘરોમાં આપણા શાસ્ત્રોનું જે પહેલાં જ્ઞાન કે દાદા દાદીઓ દ્વારા જે વાર્તા કે કથા વાર્તા કહેવામાં આવતી હતી કે નાના છોકરાઓને પહેલાં કથા વાર્તા સાંભળવા લઈ જતા હતા, એ બધું બંધ થઈ ગયું. બધું અંગ્રેજી જોતા થઈ ગયા, બધું પીઝા બર્ગર ખાતા કરી ગયા, ઊંચ ને પૂછ ને આઉચ ને હાઈ ને હલો કરતા થઈ ગયા. એટલે
એટલે બધી ઇન્ડોર ગેમ મોબાઈલ ટીચતા થઈ ગયા, એટલે કોઈ એ લોકોમાં કૌશલ જ નહીં રહ્યું. એ લોકોને કોઈ ગેમ રમતા, આઉટડોર ગેમ રમતા નહીં આવડે, કોઈ શારીરિક સ્વાસ્થ્ય નહીં મળે, માનસિક રીતે કોઈ એવી રીતે મજબૂત નહીં મળે કે એ કંઈ કરી શકે. કંઈ નહીં, બસ બેઠા બેઠા મોબાઈલ ટીચ્યા કરવાના, વિડીયો ગેમ રમવાની ને મોબાઈલ ટીચવાના. ભંગાર થઈ ગયા આખી સંસ્કૃતિ, હાવ ભંગાર. એવું નથી કે બુદ્ધિ નથી, ઓ તો સમયનો બગાડ કરી નાખ્યો. એક કોઈને કંઈ ખબર નહીં, અરે કયા શાસ્ત્રનું કયું પાત્ર છે એ નહીં ખબર પડતી લોકોને, બોલો. ને પાછા ન ખબર હોય ને ખીખી ખીખી હશે. રામાયણનું પાત્ર કયું છે એ નહીં ખબર, મહાભારતનું પાત્ર નહીં ખબર, બોલો. ને પાછા મોટા મોટા માણસ, બોલો, મોટા મોટા માણસ પાછા. આપણે એમ થાય કે આટલી બધી હિન્દુઓને જ ને, હિન્દુ મોટા માણસ એ નહીં ખબર હોતી, બોલો. એટલી ખરાબ હાલત છે ને. અમે ઇન્ટરવ્યૂ લઈએ ને અમુક જગ્યા પર, અમુક કંપનીઓવાળા બોલાવે અમને ઇન્ટરવ્યૂ લઈએ, અરે ભગવાન બચાવે. બીકોમ થયેલા છોકરાનું નોલેજ આપણે એમ થાય કે જવા દો, કંઈ બોલવા જેવું નથી. બીએવાળાની તો વાત જ નહીં કરતો હજુ. બીકોમવાળા બી હાવ ગયા. અરે એન્જિનિયર સેલ્સમેન બનવા તૈયાર થઈ જાય એવી હાલત હોય. એન્જિનિયરની ડિગ્રી હોઈને સેલ્સમેન બનવા આવે ત્યારે આપણે એમ થાય કે ભાઈ તું સેલ્સમાં કેમ આવવા માગે છે? એમ કે સાહેબ નોકરી જ નહીં મળતી. તો પછી જોઈએ રિઝલ્ટમાં 50-55% આવેલા હોય, એટલે મારી ઠોકીને એન્જિનિયર બનેલો હોય. સ્કિલ જ નહીં હોય, આવડત નહીં હોય, તો પછી એને એન્જિનિયરિંગની શું જોબ મળે? પછી પોટલા ઉચકવા ગમે ત્યાં તૈયાર થઈ જાય. અમે કોઈ નોકરી જ કરવી હતી તો પછી એના કરતાં કંઈ બીજું જ વિચાર ને. કંઈ નહીં, માનસિકતા જ નહીં મળે. બધા બહુ ખરાબ હાલત છે, ભવિષ્ય બહુ ખરાબ છે. 20 વર્ષ પછીનું ભારતનું ભવિષ્ય બધા અહીંયા છે ને કેવા ખબર, માનસિક રીતે પેલા એકદમ પેલા ઢીલા અને બધા એવા જ લોકો અહીંયા હશે. બધું આપણું જે બધું યુવાધન જે બુદ્ધિશાળી ખરા ને બધા બહાર ચાલ્યા. પૂરું થઈ જવાનું, ભારત આખું પૂરું થઈ જવાનું, ખલાસ થઈ જવાનું. સરકાર જો કંઈ કરશે નહીં ને તો 20-25 વર્ષ પછી 2025-50 પછી ભારતની જે અત્યારે ઇમેજિનેશન કરવામાં આવે છે ને તો બહુ ભયજનક હશે, બહુ ભયજનક. ચાલો, ભગવાન બચાવે. શ્લોકાર્થ. જે આ આત્માને હણનારો સમજે છે તેમજ જે એને અન્યથી હણાયેલો માને છે તે બંને જણા જાણતા નથી, કેમ કે એ આત્મા કોઈને હણતો નથી કે કોઈનાથી હણાતો નથી. આત્મા કોઈ દિવસ મરતો નથી કે કોઈ બીજાને મારતો નથી. ન કોઈ મરતા ન કોઈ મારતા હે, સમજો. કેમ? આત્મા અવિનાશી છે, અછેદ છે, અભેદ છે, અજળ છે, અમર છે. એ મરવાનો જ નથી કોઈ દિવસ. હું કોઈ દિવસ મરતો જ નથી, યાદ રાખજો, બરાબર. ચાલો, વળી બીજું, જે પુરુષ એ આત્માને અન્ય આત્માઓનો હિંસક જાણે છે અને જે એને બીજાઓથી હણાયેલો જાણે છે તે બંને હન ધાતુના કરતાપણે કે કર્મપણે જાણનારા બંને કંઈ જાણતા નથી. તો આત્માને કેવો જાણે? બંને કંઈ જાણતા નથી એટલે બંને અજ્ઞાની છે એમ. ભાઈ કોઈ એવું કહે કે આ આત્માને હણનારો છે કે આ કોઈ બીજાના આત્માને હણનારો છે, બંને કાં પોતે હણાવવાનો ભય રાખે છે, તો એ બંને એમ કે આત્મા તત્વને એટલે પોતે પોતાના સ્વરૂપને ઓળખતા જ નથી, જાણતા જ નથી એમ, એવું કહેવા માંગે છે. એ અજ્ઞાની છે. કેમ? આત્મા કોઈ દિવસ મરતો જ નથી, બરાબર. ચાલો, ત્યાં કહ્યું આ આત્મા બીજાને હણતો નથી, બીજા આત્માઓથી હણાતો નથી. એ કોઈ બીજાને હણતો નથી ને બીજાઓથી હણાતો નથી. હણાવવાની ક્રિયાનો કર્તા કે કર્મ નથી થતો. હણાવવાની ક્રિયાનો કર્તા કે કર્મ બેવ નહીં થતો. કર્મ એટલે બીજાને હણે છે, કર્તા એટલે પોતે, સમજો, પોતે હણાઈ જાય તે કર્તા. કર્મ એટલે કોઈ બીજાને હણવાનું કર્મ કરે તે બંને એમાં શક્ય નથી. સર્વ પ્રાણીઓને હણવા નહીં, બ્રાહ્મણ હણવા યોગ્ય નથી. આ બધા શાસ્ત્રોમાં હન ધાતુ શરીરનો વિયોગ કરવાવાળા જાણવા. હન ધાતુ જે લગાવેલી છે તે શરીરનો વિયોગ, એટલે શરીરને જે છે તેનો નાશ કયો છે, એને હણવાનું કહ્યું છે. આત્મા કોઈ દિવસ મળતો નથી. બ્રાહ્મણ છે તે એનું શરીર જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યું છે એટલે એ બ્રાહ્મણની વાત લાગે, એટલે એને હણવાની ના પાડી છે. એનો આત્મા થોડો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર છે. આત્મા તો આત્મા જ છે, પણ એને જે દેહ ધારેલો છે એટલે શાસ્ત્રોમાં બ્રાહ્મણ વિશે એટલે કહ્યું છે. બ્રાહ્મણ વિશે પણ કેમ કહ્યું છે કે એને હણવા માટે બહુ મોટું પાપ છે કે આ તે બ્રાહ્મણ દ્વારા આખી જ્ઞાનની પરંપરા ચાલે છે. બ્રાહ્મણો મરી જાય તો પછી જ્ઞાનની પરંપરા બંધ થઈ જાય ને, એટલે બ્રહ્મ હત્યા બહુ મોટું પાપ કહ્યું છે. બ્રહ્મને જે જાણે છે તે અને બીજાને જણાવે છે તે બ્રાહ્મણ છે, બરાબર. પણ હવે એ બ્રાહ્મણ ન હોય તો આખી કુપરંપરા ચાલુ થઈ જાય, અંધ પરંપરા ચાલુ થાય અને સંસાર જે છે, સમાજ જે છે તે અંધકારમાં, અજ્ઞાનરૂપી અંધકારમાં ઢકેલાઈ જાય. એટલે માટે બ્રાહ્મણ માટે આટલો મોટો દોષ કયો છે, બ્રહ્મ હત્યા, સમજો. હવે અત્યારે બધું ઉલટા નહીં ખુલતા જેવું થઈ ગયું છે,
બરાબર. બહુ તકલીફ એટલે બહુ તકલીફ થાય છે. અમુક વખતે તો અમુક જગ્યા પર જઈએ ને ઘરે આવીએ ને તો અમારા જેવા અમને બહુ નર્વસ, અમે લોકો બહુ દુઃખી થઈ જઈએ. આલું કેવી પરિસ્થિતિ છે, બહુ વિકટ પરિસ્થિતિ થઈ જાય છે. જે વ્યક્તિ જે જગ્યા પર બેઠો છે એને જે કામ કરવાનું છે એ જગ્યા પર બેઠેલો એ વ્યક્તિ એ કામ જ નહીં કરી શકે, એની એટલી કેપેસિટી જ નથી હોતી. બરાબર. ત્યારે આપણે એમ દઈએ કે આલું ભગવાને જબરું બનાવેલું છે, કિસ્મતને ભાગ્ય એવી વસ્તુ બનાવેલી છે કે એની આગળ બધું પાંગળું છે, ત્યારે એવું થઈ જાય. બાકી એક સમય અમે જોતા હતા કેવી કોમ્પિટિશનને, લોકો એટલા બધા હોશિયાર, અને એ લોકોને એના બદલામાં કોઈ પરિણામ નહીં મળતા હતા. બિચારાઓની આખી જિંદગી પેલા સ્કૂટર કા પેલા લૂના પર નીકળી જતી હતી, પણ કેટલા હોશિયાર. અત્યારે ફરતા તો એ મોટી મોટી ગાડીમાં વાત કરે તો એટલી બકવાસ વાત કરે કે તમને એમ થઈ જાય કે હસવું આવે. પેલો એનસીપીનો નેતા શરદ પવાર ગ્રુપનો એ શું કહે કે એ વાતની કોઈ ગેરંટી નથી, કેમ કે એ બધાને પૂછીને માર્યા કે તમે હિન્દુ છો કે તમારો ધર્મ પૂછીને માર્યા, એની કોઈ ગેરંટી નથી એમની. હવે એની ગેરંટી પૂછે જ બોલો. જેની સામે માર્યા એ નાના નાના છોકરા કહે છે કે અમારી સામે અમારો ધર્મ પૂછ્યો ને આને ગોળી મારી, તો પણ પેલો ગેરંટી માગે છે. હવે એને શું ગેરંટી કહેવું? આવા લોકો હિન્દુસ્તાનમાં રહી છે, પછી હવે આપણું ભવિષ્ય શું? બહુ બહુ ખોટી, એટલે બહુ ખોટી. આપણાથી અત્યારે પરિસ્થિતિ એવી છે ને, સામેવાળાનું કોઈનું સારું જ નહીં જોવાનું, બહુ ઈર્ષા. બસ તેવા લોકો 80% 90% લોકો એવા થઈ ગયા જેનાથી કોઈનું સારા ગુણ જ નહીં જોવાતા. બધામાં રાજનીતિ, લોકોને કોઈનું સારું ખપતું જ નથી. બસ કોઈ કંઈ બી સારું કરતો હોય ને જોવાય જ નહીં. લોકોને એમ જ છે કે આ કંઈ બી સારું કરે જ નથી, એવો વિચાર કરે, એમાં એનો સ્વાર્થ હોય કંઈ ને કંઈ. એમાં બધા જ કચ્ચરપટ્ટી થઈ ગયા જ ને. વ્યાખ્યા હું જે આપું જે પ્રમાણે જ છે. બે પ્રકારના જ માણસ હોય અત્યારે, ભંગાર ને અતિભંગાર. લોકોને કંઈક બુદ્ધિ જ નથી. હું તો કહું ને અત્યારે હાવ બુદ્ધિ વગરના લોકો બધા એને પોતાના જેવા સમજે છે. બસ બધાને છે ને જે કંઈ કરવું છે ને તે બધું પેલું વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ કરવું છે, સોશિયલ મીડિયા પર. બસ બધાએ સોશિયલ મીડિયા પર જ મંડી પડેલા છે. કોઈ રીલ બનાવે છે, કોઈ વિડીયા બનાવે છે, કોઈ આ બનાવે છે તે. હવે સોશિયલ મીડિયાનું વર્લ્ડ હવે આ આવ્યું છે હમણાં. આ બધા ભૂત કેવા કહેવાય ખબર? 10 વર્ષે આ બધા ભૂત બદલાયા કરે. હવે ભૂત ઉતરી જાય તો પૂરું થઈ જાય બધું પાછું, એની જગ્યા પર કંઈ બીજું આવી જશે. સમજો. અને ભૂત વળી ગયેલો સોશિયલ મીડિયાનો. જે હોય તો બધા રીલ બનાવે, આ તે બધા. સરકાર કેટલા બધા કાયદા બહાર પાડે છે કે રસ્તામાં વાત નહીં કરો, રીલ નહીં બનાવો, કેટલા બધા એડવર્ટાઇઝ કરે છે, તો પણ લોકો ગાંડાની જેમ એની પાછળ પડી ગયેલા છે. મોબાઈલ તો લોકો છોડવા જ તૈયાર નથી, અને એમાં એટલું બધું અજ્ઞાન છે, એટલી બધી બુદ્ધિ વગરની વાતો આવે છે, પણ લોકો બધા એમાં પછી. અરે ઇવન ધર્મનો ફેલાવો બી મોબાઈલ દ્વારા ચાલુ થઈ ગયો છે. ચાલો, ધર્મનો ફેલાવો લોકો મોબાઈલ દ્વારા કરવા માંડ્યા. એટલી ખરાબ પરિસ્થિતિ છે. ટેકનોલોજીનો ઉપયોગ હોવો જોઈએ, આપણે ના નહીં પાડતા, પણ ટેકનોલોજીનો ઉપયોગ કેવો હોવો જોઈએ, કેટલો હોવો જોઈએ, એની કંઈક મર્યાદા તો હોય ને. સમજો. બરાબર. છોડો માયા, કહેવામાં કંઈ મજા નથી. ચાલો આગળના શ્લોકમાં, એટલે કહેવા હેતુઓથી વિશિષ્ટતા હોવાથી જન્મ મરણાદિક દેહના ભાવો આત્મામાં નથી, જેમ કહે છે. ભાઈ જન્મ મરણ જે કંઈ થાય છે શરીરના ભાવ છે તે આત્મામાં નથી. આ વસ્તુ યાદ રાખવાની છે આપણે બધાએ. આપણે આ જ ભૂલી જઈએ છીએ, એટલે આપણે ભય સતાવે છે. સમજો. આપણું જે શૌર્ય, આપણું જે પરાક્રમ ઘટી જાય છે એનું કારણ આ છે કે આપણે આપણી જાતને શરીર માનીએ છીએ. બીજું, સામાન્ય રીતે આપણે આપણા જીવનમાં એવું બહુ વિચારીએ કે સામેવાળો મારા વિશે શું કહેશે, કે મને શું ગણશે, કે મને કેવો માનશે. આમાં ને આમાં આપણે આપણા જીવનમાં જે કરવા માંગતો હોય એ કરતા જ નથી. અરે સામેવાળા પર આપણે શું લેવા દેવા? એ જે માનવાનો હોય તે માને. એ બેવકૂફ હોય તો એ તને બેવકૂફ જ માનવાનો છે, તો પછી એની બેવકૂફીને લીધે તું તારી હોશિયારી છોડી દેશે. સમજો. અને એ કદાચ તમને બેવકૂફ કહેશે, તેના બેવકૂફ કરી તમે બેવકૂફ થઈ જવાના જ કોઈના કહેવાથી. સમજો મારી વાત. કોઈ પબ્લિકની કોઈ વાત જ નહીં માનવાની. પબ્લિક એટલે કેવી વસ્તુ છે, બંને બાજુ ઢોલ બજાવે પબ્લિકની કોઈ વાત નહીં માનવાની. શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું હોય અને એ પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે તમારે જે કરવાનું એ જ કરવાનું. પબ્લિક તો આવું ગાંડું છે. પેલા ઊંટવાળી વાત નહીં ખબર તમને? ઘોડાવાળી વાત. બાપ દીકરા જતા હતા તે પહેલાં એક બેઠો તો દીકરો બેઠો તો પેલો કે હાલા બુદ્ધા બાપને ચલાવે છે ને તું બેસી ગયો ઘોડા પર. પેલાને લાગ્યું વાત બરાબર છે, એટલે ભાઈ બાપાને બેહાડ્યો. તો બીજા ગામ ગયા તો પેલા લોકો કહે કે હાલો છોકરો એમ કંઈ લગ્ન કરવાને લાયક છે, વરઘોડો એનો કાઢવા જેવો જ, એ ઘોડા પર બેહો ને તને આટલી ઉંમરે જવાની ચડી, તું ઘોડા પર બેઠો.
એટલે ભાઈ બાપો ઉતરી ગયો, ભાઈ બંને ચાલવા માંડ્યા, ત્રીજા ગામમાં ગયા. ત્રીજા ગામવાળા કે આવો ગધેડા છો, આ ઘોડો આમને આમ એકલો ચાલે જ ને, તમારા બેમાંથી કોઈ એકે તો બેસી જવું જોઈએ ને. આવી રીતે થયો. એટલે પેલો કંઈક આલા કંઈ સમજ નહીં પડતી. ચોથું ગામ આવ્યું તો બંને બેસી ગયા. તો પેલા લોકો પછી ચોથા ગામવાળા કે આલા મૂરખના સરદાર ઘોડો મરી જાય, બંને બેઠા એમ કે અક્કલ વગરના. પછી પેલા લોકોએ શું કર્યું, લોકોએ બહુ કીધું એટલે ઊભા થઈ ગયા અને ઘોડો જ છોડી દીધો, બંને ચાલતા થઈ ગયા. બરાબર. એટલે બિચારા તડકા તાપમાં હેરાન થતાં થતાં દુઃખી થતાં થતાં ગયા. હવે એના કરતાં એ લોકોનું કહેલું નહીં માનતે. 2 ગામ પેલો બાપ ને 2 ગામ છોકરો એમ ઉતરીને જતે તો બધા ઘોડો બી એ થતે, પેલો બી એને 3 પહોંચી ગયા. આ બંને અધવચ્ચે જ ધૂસ થઈ ગયા અને ઘોડો છોડી દીધો, ઘોડો પણ મરી ગયો. આ લોકોનું કહેલું માને તો આવું થાય, સમજી ગયા. એટલે ઘોડાએ એનો ધણી ગુમાવ્યો અને પેલા લોકોએ સાધન ગુમાવ્યું. કેમ? લોકોની વાત માની. એટલે લોકોની વાત નહીં માનવાની કોઈ દિવસ, સમજજો. અને જીવનમાં તમારે તમારો અંદરનો ભય કાઢવો હોય ને, કોઈએ પણ ભય કાઢવો હોય ને, તો પહેલાં પબ્લિકને તમે ઝીરો સમજતા થઈ જાઓ. પબ્લિક શું કહેશે એ વિચાર જ નહીં કરવાનો કોઈ દિવસ, તો જ તમારો ભય નીકળે. નહીં તો તમારો ભય નહીં નીકળે કોઈ દિવસ. પબ્લિક તમને ડરાવવા તૈયાર જ બેઠું છે, સમજો. પબ્લિકને શું છે, કોઈ જરા બી આગળ જાય ને તો પેલી થિયરી હતી એ પ્રમાણે 2 ડેરકા રાખે ને પેલા એની અંદર, તો બંને ડેરકા એકબીજાને નીચે ખેંચે એટલે કોઈ બી ડેરકો પેલી બાટલીમાંથી બહાર નીકળી જ નહીં શકે. પબ્લિક આવું છે, કોઈ જરા આગળ જાય ને એટલે એનો ટાંટિયો ખેંચે, સમજો. એટલે પબ્લિકનું કહેલું કોઈ દિવસ નહીં માનવાનું. ગીતાજીનું જ્ઞાન શું કહે છે અર્જુનજીને? ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? તારો ધર્મ જે છે એ તારે નિભાવવાનો છે, બસ. અને હું જે એમ કેમ એ પ્રમાણે કરવાનું છે. પબ્લિક શું કહેશે, કોણ જીવશે, કોણ મળશે, યુદ્ધના અંતે શું થશે, એ બધી ચિંતા તારે કરવાની નથી. તારો ધર્મ તારું કર્મ છે એ નિભાવ. ગ્રહસ્થ થયા તો ગ્રહસ્થાશ્રમના ધર્મો આપણે નિભાવવા પડે, પૂરેપૂરા નિભાવવાના. પછી આપણે એમ કહીએ કે આપણે કલ્યાણ કરવાનું છે, ભજન કરવાનું છે, મંદિરે આવવાનું છે. અરે ભાઈ, પણ ગ્રહસ્થ થયા તો ભાઈ ગ્રહસ્થાશ્રમના પણ નિયમ તો તમારે નિભાવવા પડે ને, સમજો. પછી તમે હાવ નમાલા થઈને બેસી જાઓ તે થોડું ચાલે, નક્કામાં નમાલા. પછી તમને કોઈ સારું લગાડવા માટે એવું કહે કે બહુ ભજન કરે, બહુ સેવા કરે, તો બધા સારું લગાવવા બધા કહે, પણ એ કંઈ તમારું ઘર ચલાવવા આવે છે? આને જ પૂછો નહીં, કોરોનામાં તને કોઈ ખવડાવવા આવેલો? અરે કોઈ બાપ આવેલો નહીં એને ખવડાવે. મને ફોન કરતા હતા બધા. પેલા બ્રહ્મચારીએ બંધ કરી નાખેલું તો મને ફોન કરે અડાજનમાં બેઠા બેઠા, પણ એને કોઈ અહીંયા ખવડાવતું નહીં હતું 2 ટાઈમ. બોલવું નહીં જોઈએ મારે. ઉલટી લડતા હતા, બોલો બ્રહ્મચારી આપે એમાં લોકો લડતા હતા, એને આપવામાં લડતા હતા સાંજનું. બોલો, આવી પરિસ્થિતિ હતી બિચારાની. મને કે વાસુદેવભાઈ મને કોઈ આપવા, એટલે પેલો આપતો હતો ને લડાઈ ઝઘડો થાય છે, એટલે પેલાએ પણ બંધ કરી દીધું. હું કંઈ નહીં, શાંતિ રાખ, આપણે આવીએ પછી કંઈક વિચારીએ. કોઈ બાપ આવતું નથી, સમજો. બરાબર. મારા મોડામાંથી જે નીકળે ને એ આજે નહીં, તમને 5 વર્ષ પછી સાચું લાગે. એટલે હું બોલું છું, દુનિયામાં કેટલા પ્રકારના માણસ છે? 2 પ્રકારના. કયા? ભંગાર અને અતિભંગાર. હવે તમે સમજો, આના જેવા માણસને જમાડવામાં એ ટાઈમ પર તકલીફ હતી લોકોને. તમે વિચાર કરો, બહુ મોટું કામ છે. તને એવું લાગે છે કે બહુ મોટું કામ છે? કોઈને લાગે છે કે આ બહુ મોટું કામ છે? બરાબર. મોટા મોટા લવારા કરતાં મને બહુ આખા ગામના આવડે છે. લાવો નહીં, PhD કરી નાખું અહીંયા બોલવાનું હોય. 10 કલાક સુધી કન્ટિન્યુઅસ ક્લાસ ચાલુ રાખું તમારો. 10 કલાક બોલો, 10 કલાક ક્લાસ ચાલુ રાખું. તો એનાથી શું ફાયદો? આચરણમાં ન આવેલો ધર્મ છે ને ખાલી પાંડિત્ય છે, એ કંઈ કામનો નથી કોઈને. આચરણમાં તો લાવો યાર એને, ભલે આટલો હોય કે આટલો હોય, પણ આચરણમાં હોવો જોઈએ ને, સમજો. પછી આપણે કંઈ બોલીએ તો લોકોને એવું લાગે બહુ કડક બોલે છે, એની જાતને હું સમજે છે, ફલાણું છે, ઢીમકું છે, ને બધા આંદોલન કરવા તૈયાર થઈ જાય, પાછા ઊભા થઈ જાય. અરે ભાઈ, આંદોલન મારી સામે કરીને શું ફાયદો? હું કંઈ તમારો કોઈનો વિરોધી નથી, હું કોઈ વ્યક્તિનો. પણ મેઇન વસ્તુ તો સમજો પરિસ્થિતિ. ગમે ત્યાં લોકો તલવાર ચલાવ્યા કરે છે. બહુ કોમ્પ્લિકેટેડ વર્લ્ડ થઈ ગયું છે અત્યારે, બહુ કોમ્પ્લિકેટેડ. એટલે બધાએ પોતપોતાના ધર્મમાં રહેવું પડે. ગ્રહસ્થએ ગ્રહસ્થાશ્રમના. શ્રી કૃષ્ણ ભગવાનના લોકોને પૂછીએ કોઈને કે કોના જીવનમાં તકલીફ વધારે હતી, શ્રી કૃષ્ણ કે રામ? બોલો, કોના જીવનમાં તકલીફ વધારે હતી? શ્રી કૃષ્ણના જીવનમાં. રામચંદ્ર ભગવાન તો ફક્ત પેલા વનમાં ગયા ને એટલો સમય જ એમનો કપરો હતો.
પછી સીતાજી ગયા ત્યારની વાત છે, બાકી તો રામ રાજ્ય ને પ્રજા સુખી એવું કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાનના તો જેલમાં જન્મ થયો અને જેલમાં અવતાર થયો, ત્યાંથી એન્ડ સુધી તમે જોઈ લો, છેલ્લે સોનાની આખી દ્વારકાથી તો દુબાડી દીધી ને બધા યદુવંશીઓ લડી લડીને મરી ગયા. આ એન્ડ એમનો. આવ્યા ત્યારે હોળી, કેમ? માને બાપ કયા હતા? જેલમાં હતા. ગયા ત્યારે હોળી, કારણ કે આખો યદુવંશ એમની સામે જે હતા તે બધા મરી ગયા. સમજો બરાબર? પણ તમે શ્રી કૃષ્ણ ભગવાનનો એક પણ ફોટો દુનિયામાં દુઃખી નહીં જોયો હોય, જાઓ, કે મૂર્તિ બી દુઃખી નહીં જોઈ હોય, બધે હસતો ફોટો જ જોયો. જોયો કોઈ એક જગ્યા પર શ્રી કૃષ્ણ ભગવાનનો દુઃખી ફોટો? કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ જગ્યા પર માથું ખજવારતા હતા એવું જોયું? રસ્તા વિચારતા હતા કે આનું કેમ થાય. કાલ યવનને પોતે નહીં મારવાનો તો હું વિચાર્યું ભગાવવાને, પેલા મુચકુન ગુફા સુધી દોડતા દોડતા કેવો લઈ ગયા એને, પાછા એને બતાવતા બતાવતા લઈ જાય પાછો, કે હું આમ જાઉં તો એટલે પાછળ આવો એમ. પેલાને એવું કે હું આને પકડી પાડું છું. હવે ભગવાને ભાગવું હોય ને એનાથી નહીં પકડાવવું હોય તો થોડો પકડાય ભગવાન. ભગવાન જાણી જોઈને બધા નિશાન છોડતા જાય કે પેલો ત્યાં સુધી ગુફા સુધી પહોંચે તો ખરો. કારણ કે એને મરાવો કોની પાસે હતો? મુચકુન પાસે. સમજો? એટલે સંઘર્ષ કરવાથી એવું નહીં થતું કે તમે તમારું કર્મ ચૂકી જાઓ. યાદ રાખજો, આ ખાલી આપણા મગજનો વહેમ હોય છે. આપણી મગજની જે મજબૂતાઈ છે ને, સ્ટ્રેન્થ, એ આપણે સમજીએ ને એના કરતાં બહુ વધારે છે. આપણે એનો ઉપયોગ કરવા નહીં માંગતા, એ આપણી નબળાઈ છે. મોટા માણસો શું કહે છે? આપણે શરીરથી એટલા જલ્દી નહીં થાકતા, યાદ રાખજો. મગજથી જલ્દી કંટાળી જઈએ છીએ, એટલે એ કામ મૂકી દઈએ છીએ કે વસ્તુ મૂકી દઈએ છીએ, એટલે સફળ નહીં થતા. જોઈ લેજો, તમે તમારા જીવનમાં જેટલી પણ વસ્તુઓ છોડી હશે કે તમને ન મળી હશે ને, તમે શરીરથી નહીં થાક્યા હશો, તમે મગજથી થાક્યા હશો. તમને એવું લાગે કે હવે જવા દે નહીં, હવે મૂકી દે નહીં, એટલે એ વસ્તુ તમને નહીં મળી હશે. શરીરથી નહીં થાકતા આપણે. કેમ નહીં થાકતા? શરીરને તો રોજ રાત્રે આરામ મળી જ જાય છે, મગજથી આપણે મૂકી દઈએ છીએ. એ શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં એ કહે છે અર્જુનને. કેમ? અર્જુન મગજથી મૂકી દેવાની વાત કરતા હતા. સાંભળો, માનસિક રીતે શું થઈ ગયેલા? નબળા પડી ગયેલા અર્જુનજી, કે આ બધાને મારવાના, આ લોકો જોડે લડવાનું. ભગવાને એમને મેન્ટલી સ્ટ્રોંગ બનાવ્યા કે તું એમ મગજથી નહીં હથિયાર મૂક. મગજની કેપેસિટી બહુ આપણી છે, માણસની મગજની કેપેસિટી બહુ જોરદાર છે. સમજો, બધા બોલ્યા કરે મોદી સાહેબ 3.5-4 કલાક ઊંઘીને કેવી રીતે કામ કરતા હશે, યોગી કેવી રીતે કરી શકતા હશે. એ તો જેને કામ કરવું હોય ને, સમજજો, એનામાં ઉર્જા ઓટોમેટિક આવે. ને આપણે નથી કરવું ને, એટલે આપણે ઊંઘ ઓટોમેટિક આવે. યાદ રાખજો, તમારા પોતાના જીવનનો અનુભવ કેવો? સવારે 5 વાગ્યાની ટ્રેન પકડવાની હોય ને તો તમને રાત્રે ઊંઘ નહીં આવશે. નથી આવતી ને? કેમ? સવારે ઉઠવાનું છે, ખબર છે, એટલે ઊંઘ નહીં આવશે. ઉર્જા ઓટોમેટિક આવી જશે કે ઊંઘી જઈશ તો ટ્રેન જશે. એટલે એને ઊંઘ નહીં આવતી, મોદીને ને યોગીને. સમજજો, કારણ કે એને અયાસ નહીં કરવી આપણી જેમ, ઊંઘવું નથી એને. આપણે શું છે, શાંતિથી ઊંઘી રહેવું છે, મોસારે જમણવારને બાપ પીરસનારને મા જોનાર રહેવું છે આપણે. એટલે એવું છે, આપણે માનસિક રીતે થાકેલા છે, એટલે શારીરિક શ્રમ આપને વધારે લાગે છે. એને એટલે નહીં લાગતો, કારણ કે એને કામ કરવું છે, દેશ માટે કરવું છે. અત્યારે એને ઊંઘ આવતી હશે? તમને એવું લાગે છે? રાત્રે તે દિવસે આ બધું જે થયું અને બીજે દિવસે સવારે તો એ ભાઈ બિહારમાં મિટિંગ કરવા ગયા, અને એ પહેલાં દિલ્હીમાં મિટિંગ કરી. કાથી? અબુધાબીથી અહીંયા આવીને, આરબ કન્ટ્રીઝમાંથી, અમીરાતમાંથી. બરાબર? એટલે ત્યાંથી આવ્યા એટલે ઊંઘવાનું ગયું, ખબર પડી એટલે એને ઊંઘવાનું નહીં મળ્યું. એ પછી આખો દિવસ મિટિંગ કરી અને પાછા બીજે દિવસે બિહારમાં જઈને પાછી શું કરી? 1300 કરોડના પેલા પ્રોગ્રામ હતા, કાર્યક્રમ, એનું એ કર્યું. ભાઈ કાં ઊંઘ્યા? એને ઊંઘ આવી? કેટલી ઉંમર છે એની? અહીંયા બેઠેલા બધા કરતાં, એમના કરતાં ને એમના કરતાં બધા કરતાં મોટી બાકીના. જવાબદારી 140 કરોડ પબ્લિકની જવાબદારી તો અત્યારે એની જ છે ને. સમજો, 74-75 વર્ષની ઉંમરે. હવે એને ઊંઘ નહીં આવે? એને થાક નહીં લાગતો હશે? જ્યાં ઘરે ઘરે લોકોને મરચી લાગી કે એક એક કો ચૂન ચૂન કે મારા, એને મરચી નહીં લાગી હશે? એને પ્રેશર નહીં હશે? એ કામ કરે છે ને. સમજો, કેમ કરે છે? એને કરવું છે. એ પણ માણસ જ છે. એ ઇઝ નોટ અ સુપર હ્યુમન. એનો એટીટ્યૂડ છે એનો ને યોગીનો. એ લોકોને કરવું છે એટલે કરે છે. સમજો, અને આપણે નથી થતું એ બહાનું છે આપણું. આપણે હકીકતમાં કરવું નથી એટલે નહીં થતું. સમજજો, અપાહિજ કોઈ હોતો નથી. યાદ રાખજો,
અપાહિજ પણ બધા ઓલિમ્પિકમાં, પેરા ઓલિમ્પિકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. અપાહિજ ખાલી એક જ રીતે માણસ હોય, ક્યાંથી? મગજથી. યાદ રાખજો. અને ગીતાજી એનું જ જ્ઞાન છે. કોઈ ગીતાજીનું જ્ઞાન લઈને સાધુ બાધુ નહીં થયો અત્યાર સુધી. કોઈ એવું કહે ને કે ગીતાનું જ્ઞાન થયું ને પેલો સાધુ થઈ ગયો, એ ગાંડી વાત છે. કોઈ પલાયનવાદી નહીં થયો. ગીતા માણસને મજબૂત બનાવે છે, સ્ટ્રોંગ બનાવે છે, કે તું જ્યાં છે એ જ જગ્યા પર રહીને તારું બેસ્ટ આપ. બહાના નહીં બનાવો. આપણે શું કરીએ? બહાના બનાવીએ કે મને આમ હતું, મારે આમ કરવું હતું ને આ થયું ને. એવું બધું નહીં. મન બનાવીને કામ નહીં કરવાનું. જે મળ્યું એમાં બેસ્ટ આપવાનું છે. એ ગીતાજી છે, સ્વધર્મ એ છે. બધા એવું કે 80% લોકોને જે ધારેલું હોય તે નહીં થતું અને એને બીજી જગ્યા પર બીજું કામ કરવું પડે છે. તો એનો મતલબ એવો થોડો છે કે મને આ મારું ધારેલું નહીં મળ્યું એટલે ભાઈ મોડું ચડાવીને કામ કર્યા કરે. મોડું ચડાવીને કામ કરશે તો તને એમાં કોઈ ફાયદો જ નહીં થવાનો. જે મળ્યું, જે તારું છે એમાં તારું બેસ્ટ આપ. એવા તો 10% જ લોકો હશે કે જેને જે ધારેલું હશે એમાં એડમિશન મળશે, કે એને એ પ્રમાણે એ લાઈનમાં જે આગળ વધશે. બાકી 80-90% બિચારા મન મારીને જ કામ કરતા હોય, પણ પછી એને પોતાનું બનાવીને કામ કરે તો જે કરતા હોય એ સફળ બી થાય છે. એવું નહીં 20 વર્ષે 30 વર્ષે સફળ થાય એની લાઈનમાં 100%. હવે આપણે એવું છે કે ના બધું મને મોસાળે જમણવારને આપણે બધું બેઠું ને બેઠું જ જોઈએ છે, એ ક્યાંથી મળે? સમજો, આ બધી આપણી માનસિક રીતે નબળાઈ છે, વીકનેસ છે, વિકૃતિ પણ છે. આપણે લોકો જોજો નેગેટિવિટી કોઈ પણ જગ્યા પર હોય ને તો એમાં તરત સહભાગી થઈ જઈએ. આ તો નહીં થાય, આ તો આમ છે તેમ છે, આવી વાત કરે તરત જ સહભાગી થઈશું, આમ કરીને સાંભળવા જઈશું. કોઈ કંઈ કરવા જતો હશે ને નિષ્ફળ થશે ને બે માણસ એવું કહેશે ને, જો પેલો બહુ હોશિયારીમાં પડી ગયો, તમને મજા આવશે અંદરથી, તમે બી કહો હા હા એવું છે એવું છે એવું છે. અરે ફકીર મોહમ્મદ પણ પેલા 100 જણ કરવા જ નહીં ગયા, એના કરતાં એ કરવા તો ગયો ને, એને તો સેલ્યુટ મારો. કે 100 કરવા નહીં ગયા ને એકલો કરવા ગયો. એને પણ ખબર હતી કે મારા નિષ્ફળ થવાના ચાન્સ 90% છે, પણ એનામાં એ આવડત છે કે નિષ્ફળતા પચાવવા માટે ત્યાં ગયો. ને તમે શું માનો કે તમે બોલશો તો એને ખબર નહીં હશે? કે તમે ખુશ થાવ છો નિષ્ફળ થો તો એને ખબર નહીં હશે? અરે એને ખબર જ હોય, પણ એને રિસ્ક લીધું છે. એ કંઈ ભલે જે હોય તે એમ બેસી રહેવું નવરા કે કંઈ ન કરવું, એના કરતાં તો કરીને નિષ્ફળ થવું વધારે સારું. સેલ્ફ સેટિસ્ફેક્શન તો રહી કે હું કંઈ કરવા ગયેલો. સમજો, સમજી ગયા? આપણે આપણી વ્યવસ્થા જાતે કરવાની છે ને બીજા 100ની કરવાની છે એમ વિચારવાનું. આપણી વ્યવસ્થા બીજા કરશે એમ બીજાને પનારે નહીં પડવાનું. જુવાન છે હજુ તું. બીજા 100 માણસની વ્યવસ્થા આપણે કેવી રીતે કરીએ એ વિચાર. આજથી વિચારવાનું ચાલુ કર. 10 વર્ષ પછી હું તને કહું છું જા તું એ કરી શકે. ભલે આ લોકોને અત્યારે કોમેડી લાગે, સમજ. 10 વર્ષ, એક ડાયકો, અને એ ડાયકો તારો પણ આવે કે તું બીજા 100ને જમાડે એવો થઈ જાય, 100નું પૂરું કરે એવો થઈ જાય. એવું નહીં કે ના થાય, પણ તારે એટલી માનસિક રીતે મજબૂતાઈ રાખવી પડે. ભાઈ તમે કહો કે આ તો બધી અહીંયા બધી વાત છે, લવારા નથી, આ હકીકત છે. યાદ રાખજો, ઇતિહાસ એ લોકોએ જ બદલો છે જેની પાસે કંઈ ન હતું. જેની પાસે બધું છે એ ઇતિહાસ બદલવા કેમ જાય? એ તો શાંતિથી ખાઈ પીને લહેર કરે છે. યાદ રાખજો, ઇતિહાસ એવા લોકોએ લખ્યો છે અને બદલો છે જેની પાસે કંઈ ન હતું. કેમ? એને ખબર છે મારે સંઘર્ષ કરવાનો છે, અને એ સંઘર્ષ કર્યો જે લોકોએ, એ લોકોએ જ ઇતિહાસ બનાવેલો છે. બાકી બીજાનું કંઈ નહીં થાય. એ બધા ઢીલા ઢબ, ખાયા પીયા કુછ નહીં, મોજથી ઊંઘી ગયા ને મોજથી ચાલ્યા ગયા. બરાબર? એટલે અહીંયા આ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે તું આ મારવાની ને આ ને તે ને બધી ઢીલી વાત નહીં કર, મજબૂતાઈની વાત કર. કે તું મારવાનો તો ભાઈ એ તો યુદ્ધ છે તો મારવાનો જ છે ને કાપવાનો જ છે. કાલે મેં તમને કહ્યું એ પ્રમાણે પેલો કે મોદીને પાપ નહીં લાગે આટલા બધાને મારશે તો. અરે મેં કહ્યું તું આલા કેવો માણસ છે, મોદીને પાપ નહીં લાગે? કેવા માણસ મંદિર આવે છે મને તો સમજ નહીં પડે. મેં કહું તો ત્યાં જઈને આરતી કરવા જાય આતંકવાદીઓની મોદી. કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું, અમને લોકોને પૂછીને તમે માર્યા. બરાબર? કેવા માણસો નમાલા રહી છે, મને એમ થાય. આલા હજુ પણ લોકો શાંતિની વાત કરે છે. આપણા લોકો હજુ શાંતિની વાત કરવાવાળા જ. બોલો, આપણા લોકો એમ કે ભાઈ એનામાં ને આપનામાં ફરક હું તારી તો ભલી થાય. મને એમ થાય કે કેવા આ દેશ પર 1000 વર્ષથી 10,000 વર્ષ રાજ થાય એવું છે. કેટલા નમાલા લોકો રહી છે. ભંગાર ને અતિ ભંગાર જે આપણે કહીએ જ ને, હવે કાટમાલ કહેવા પડે. કાલા કાટમાલ છે કાળબારાને. તો આવું કે બોલ. કાલે મને એક માણસ આવીને કે ભાઈ આપણા મને એનામાં ફરક હું રહી ગયો. લે મેં કહું બધું દુનિયાભરનું જ્ઞાન તને જ આવી ગયું.
અને પછી દુનિયાભરનો અચ્છાઈનો ઠેકો આપણે લીધેલો છે. બરાબર. એ અચ્છાઈના નામ પર કોઈ માણસ કામ નહીં કરે કે પછી બહાના કરે એ વાત નહીં ચલાવી લેવાની. એ અચ્છાઈ બચ્છાઈ કેવી અચ્છાઈ ભાઈ? કોની જોડે અચ્છાઈ? અચ્છાઈ કોની જોડે? જે સારા છે એની જોડે અચ્છાઈ ને, બાકી આની જોડે થોડી અચ્છાઈ. એની જોડે હું અચ્છાઈ? તમને ગોળી મારી દે એ માણસનો શું ધર્મ? અને પેલી એક બાઈ બોલી તે એ લોકો એન્જોય કરી રહેલા હતા, ખબર જ તમને? એ લોકો એન્જોય કરી રહેલા હતા 28ને મારીને. દેવેર એન્જોઈંગ. આ બધા પીસાચી માણસ કહેવાય, ખબર તમને? આ બધા પીસાચી કૃત્ય કહેવાય. અને એને તમે ચલાવી લો તો 28,000 બી મારી નાખે ફાટ ફાટ ફાટ, એને કંઈ દયા નહીં આવે. શું વાત કરો તમે? તો એના જેવા નહીં થાય. આ બધા દોઢ ડાયા ક્યાંથી આવી ગયા છે? ચાલો હવે ક્ષેત્રના સ્વરૂપ સ્વભાવનું નિરૂપણ કરતા 9 શ્લોકથી કહે છે, જેનાથી આ સગળું જગત વિશ્વવ્યાપ છે. સતતું અવિનાશી જાણ, વિકાર શૂન્ય અવિનાશી છે, તેનો વિનાશ કરવા કોઈ પણ શક્તિમાન નથી. ચેતન વસ્તુના પ્રત્યક્ષપણાને કારણે દેખાતો આ સમગ્ર અચેતન વ્યાપ્ત છે. પ્રત્યેક શરીર એક જીવાત્માની જુદાપણે એ તો આવી ગયું સોરી. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો નથી એમ નથી, કે મરણ પામતો નથી એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી. કારણ કે આ અજન્મ, નિત્ય, શાશ્વત, પુરાતન અને શરીરના હણાવા છતાં પણ હણાતો નથી. વર્તમાન કાળે દેહની ઉત્પત્તિ સાથે આત્મા ઉત્પન્ન થતો નથી. આ સમજવા જેવી બાબત છે. આ આપણું સૌથી મોટું અજ્ઞાન દરેકનું. આપણે એવું છે કે આ શરીરની ઉત્પત્તિ અત્યારે થઈને એટલે મારો આત્મા અત્યારે જ ઉત્પન્ન થયો છે, એટલે શરીર મરી જશે એટલે આત્મા મરી જશે. એટલે આપણે શરીરના પાલન પોષણ એને સાચવવા પાછળ લક્ષ પિયર્સ બધું ઘસીને આખી જિંદગી કાઢી નાખીએ. હવે એને હું સાચવવાનું? હવે એ તો એનું કામ કરશે. હવે મને એક ભાઈ કહ્યું, વાસુદેવભાઈ તમારો બધા વાળ સફેદ થઈ ગયા. લે મેં કહું કાળા હતા ત્યારે કોઈ કહેવા નહીં આવેલું કે તમારા બધા વાળ કાળા છે. લાંબા હતા ત્યારે બી કોઈ કહેવા નહીં આવેલું કે તમારા વાળ બહુ સરસ છે. કારણ કે એવું કહી તો એને પેટમાં દુખે બાજુ. કોઈ એક મને એવું કહેવા નહીં આવ્યું કે તમારા વાળ બહુ સરસ છે. પણ આવા સફેદ થયા એટલે બધા કહેવા આવે કે તમારા બધા વાળ સફેદ છે. મને હસવું આવે અંદરથી, પણ હું કંઈ બોલું નહીં. હું મારા વાળ બહુ સરસ હતા ગોળ ત્યારે કોઈ કહેવા નહીં આવ્યું, પણ સફેદ થયા એટલે બધા કહેવા આવે. મેં કહું હાલા તુમ લોકો કી ફિતરત ही ऐसी है. હું એ લોકોને જાણું નહીં એવી વાત કરે. અરે ભાઈ એ તો એનો સ્વભાવ છે. આજે સફેદ છે, બધા સફેદ થશે, કાલે નીકળી બી જશે. એ એનો સ્વભાવ છે, એમાં કાં દુઃખ કરવા જેવું છે? અને કંઈ એને વારને રડવાનું છે? અરે એ તો વધે, ઘરની ખેતી છે, ઘટે. એને શું કરવાનું? મારા બાપાના અત્યારે બી કાળા વાળ છે, 75-76 વર્ષે. મંદિર આવતા હતા ત્યાં સુધી તો 60-70% વાળ કાળા હતા. 70-72 વર્ષે. વિચાર કરો. જેણે જોયા હશે એ બધાને ખબર હશે. તેને શું કરું? મારા બાપા કોઈ ડાય બાઈ નહીં લગાવતા. તેને હું શું કરું? મારા વાળ મારા પપ્પા કરતાં વધારે સફેદ છે. ચાલો બોલો, એને શું કરવાના તો? આ કંઈ કારણ છે. પણ લોકોને બસ જરા કંઈ દેખાય ને નબળા એટલે પેલો કહેવા આવે કે આને જરા મરચી કરીએ. ભાઈ એને ખબર નહીં હોય કે અહીંયા કોઈ મરચી નહીં થાય. તું જા ભાઈ, બરાબર. પણ મને કહે તમે બધા વાર સફેદ. મેં કહું ગોળ હતા ત્યારે કોઈ કહેવા આવ્યું? વાંકડિયા વાર બહુ સરસ હતા મારા, ત્યારે કોઈ કહેવા આવ્યું? ત્યારે કોઈ કહેવા નહીં આવે. લાંબા હતા ત્યારે કોઈ કહેવા આવ્યું? ત્યારે કોઈ કહેવા નહીં આવે. તો સફેદ થયા ત્યારે કેમ કહેવા આવ્યું હતું? બરાબર. આવું છે દુનિયામાં. એને એમ કે એ જ હોશિયાર. આપણે તો બધા અહીંયા દાંતણ ઘસતા હતા ને એવી વાત કરે. બરાબર. એટલે દુઃખ જે વીકનેસ હોય એ બધા કહેવા આવશે નબળાઈ. તમને દુઃખી કરવા આવે. જાણી જોઈને લોકો તમને દુઃખી થવાનું કે કરવાનું એક પણ કારણ છોડશે નહીં જો તમે થતા આવ તો. બરાબર. પણ એ લોકો ગમે તે કે તમારે મજબૂત થવાનું છે ને, એ તો તમારી ઉપર આધાર છે, સમજો. અને હું એ પૂછું જેના વાળ કાળા છે કે જેના બહુ બધા વાર છે એને હું ગુయ్યા ઉખાડ નાખી? ચાલો બોલો. હું પૂછું એને કે તે ગુయ్યા હું ઉખાડી નાખી? બહુ કાળા જ દે, બહુ વાર છે તારા 40 વાર કે 50 વર્ષ, કોઈ ગુయ్યા નહીં ઉખાડેલી હોય. એટલે વારથી કંઈ થતું નથી. આ તો શું છે, લોકો તમને દુઃખી થવાનું બહાનું શોધે એમ. એટલે એમ કંઈ કોઈના કહેવાથી દુઃખી થઈ જવાનું કે ભાઈ મારા વાર સફેદ થઈ ગયા તો હું બુઢ્ઢો થઈ ગયો. એ તો થવાનો જ છું ને. ઉંમર થાય તો બુઢ્ઢો નહીં થાવ? બરાબર. 52 વર્ષની ઉંમર થાય તો વાર તો સફેદ થાય ને પછી. બરાબર. એટલે એ કંઈ ચિંતા કરવાનું કારણ નથી, સમજો. લોકો જે કે એવું. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ એ કંઈ આત્મા કંઈ આજે ઉત્પન્ન નહીં થયો આ શરીર હાથે, એ તો છે જ. એને કંઈ બહુ આકા પેલા અરીસામાં જોઈને આમ પટ્ટિયા પાડવા તેમ પટ્ટિયા પાડવા, એમ રોજ 2 કલાક એની પાછળ કાઢવા,
આ ઘસવાનું પેલું ઘસવાનું એ તો કરવા દઉં શું ભાઈ? દા વ્યવહાર તિલક ચાલ્લો કર્યો, આ જે હાથમાં એવું ત્યાં માથું ઓળી દીધું ને આ ચોટલી વારી કે નીકળો બહાર, એમાં એનું શું કરવાનું છે? બરાબર, ઠીક છે. હવે કોઈ ફેરી તેલ નાખવું પડે છે, કારણ કે બધા અહીંયાથી બધી જમીનની લહેર ને દરિયાની લહેર બહાર આવી જાય ને પેલું હેલ્મેટ પહેરે એટલે પેલું વધારે બહાર આવી જાય, એટલે પેલું આમ તેલ નાખીને બેહારી દેવાના, કાં પાણી નાખીને બેહારી દેવાના, બીજું તો શું કરવાના? સમજો, કારણ કે એ બધી વધારે બહાર ચાલ્યો જાય, બાજુવાળાને ત્યાં આપણો બહાર ચાલ્યો જાય. બરાબર, એટલું ધ્યાન રાખવું પડે, એટલું રાખીએ. હવે બીજું તો એને શું કરવાના? એવું લાગે તો બધું છીંડાઈ નાખવાનું, મેદાન છે એની પાછળ કંઈ થોડો સમય બગાડવાનો. કેવા દેખાઈએ? હવે એ તો ઉંમર થાય તો રિંકલ્સ પડવાના, સફેદ દાઢી આવે, કરચલી પડે, આંખ અંદર ચાલી જાય, નાક જે છે તે બંધ થઈ જાય, કોઈ ફેરી કાન બંધ થઈ જાય. એ તો બધું થવાનું, શરીર છે એમાં હું કકડાટ કર્યા કરવાનો? શરીર છે એનું કામ છે, બંધ થઈ જાય તો બંધ થઈ જાય, ચાલુ થઈ જાય તો ચાલુ થઈ જાય, એને શું કરવાનું? શરીરના ભાવ તો શરીર નિભાવવાનું જ છે, એ તો શરીર છે, એ તો પૂર્વના અને અત્યારના કર્મ ઉપર ચાલે છે, આત્માને થોડી એ બધી લેવા દેવા છે. ચલો, પછી દેહના અણાવાથી જીવાત્મા નાશ પામતો નથી. એટલે આ શરીર પડી જાય એટલે કંઈ જીવાત્મા મરવાનો નથી. ચાલુ પરિસ્થિતિમાં સર્વ પ્રાણીઓને અનુભવાતા જન્મ મરણાદિક જીવાત્માનો ક્યારેય પણ પરાભવ નથી કરતા. અત્યારે આ પરિસ્થિતિમાં પણ જે લોકો જન્મે છે કે મરે છે તેનાથી કંઈ જીવ જન્મતો કે જીવ મરતો નથી. સમજો, હવે આ જ્ઞાન જે છે તે સનાતન સંસ્કૃતિમાં જ છે. આત્મા પરમાત્મા એટલે આત્મા અને જીવ જે શરીર જે અલગ અલગ છે. બાકી બધી સંસ્કૃતિ બહારની જેટલી પણ છે પશ્ચિમની, તે બધી દેહવાદીઓ છે, દેહના મૃત્યુને પોતાનું મૃત્યુ સમજે છે. એટલે તમે જોજો એ લોકો વધારે ભયથી યુક્ત હોય છે. જે લોકો નોન વેજીટેરિયન હશે, પ્રાણીનો આહાર તરીકે ઉપયોગ કરતા હશે, એ બધાને વેજીટેરિયન લોકો કરતાં વધારે ભય લાગતો હશે. કારણ કે પેલા પ્રાણીઓને જે મારેલા હોય અને પછી જે ખાતા હોય એ લોકો, તે મરે પ્રાણી ત્યારે એ પ્રાણીની અંદર ભય હોય અને એ ભયને એ લોકો ખાતા હોય, એટલે પછી એનામાં ભય વધારે આવે. એ બધા દેહાભિમાની બહુ હોય. જેટલા નોન વેજીટેરિયન હોય એ બહુ દેહાભિમાની હોય. જે કૃષ શરીરવાળા તપસ્વી હોય એને કંઈ પડી નહીં હોય શરીરનું. એને આમ પણ શરીરનો ક્યાં ખ્યાલ લાગે છે? એ તો તપ કરે છે. એને શરીરને રૂસ્તપુસ્ત કરવું હોય તો પછી એ બીજા રસ્તા નહીં અપનાવે. પછી તો તપસ્વી છે, ભગવાનનું ભજન કરે છે, તો એને કાં દેહની પડેલી હોય. મહાત્મા વિદુર જોઈ લો, યુધિષ્ઠિર જોઈ લો, આ બધા કેટલું બધું તપ કરતા હતા. સમજો, તો તપ કેમ કરે? શરીરવાદી હોય તો થોડો તપ કરે, આત્મવાદી હોય તે જ તપ કરે ને. એટલે આત્માના મૃત્યુને કોઈ માનવાનું નથી કે ભાઈ આત્માનું મૃત્યુ થવાનું છે. શરીરનું મૃત્યુ થાય, શરીરનો જન્મ થાય. શરીરનો જન્મ થવાથી આત્માનો જન્મ નહીં થતો, અને શરીરના મૃત્યુ થવાથી આત્માનું મૃત્યુ નહીં થતું. આ જ્ઞાન છે. બરાબર, ચલો. આ આત્મા સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થઈને ફરી કલ્પના અંતે નહીં હોય એટલે કે મરી જશે એમ ન જાણવું. ભાઈ એવું પણ નથી કે સૃષ્ટિ જ્યારે થઈ, ઉત્પત્તિ થઈ ત્યારે જ આપણે આવ્યા અને સૃષ્ટિનો અંત થઈ જશે ત્યારે આપણે મરી જઈશું. આપણે નહીં મરવાના. ભગવાને શું કહ્યું? ભાઈ જે જીવ સામાન્ય હશે તે બધા ક્યાં જશે? કોના ગર્ભમાં જશે? પ્રલયકાળમાં ક્યાં જાય? માયાના ગર્ભમાં જાય. અને જે ભગવત ભક્ત છે તે ક્યાં જાય? ભગવાનના ધામમાં જાય. તમે મયરો કાં મયરો? એ આટલી સીધી તો વાત છે. કાં મરી ગયો એ? બરાબર. હવે ઉત્પત્તિ થઈ તો જે અક્ષરધામમાં છે તે તો કંઈ ધામમાં જ રહેવાનો પુનરાવર્તી. બરાબર. અને જે પેલા માયાના ગર્ભમાં છે તે બધા બહાર આવશે પાછા. તેમાં મરવાનું કાં કારણ આવ્યું? કાં મરી ગયું એ? સમજો, એ તો આપણું અજ્ઞાન જેવું કે ભાઈ શરીરને સાચવું, લાલન પાલન કર્યા કરીએ એમ. એ કંઈ એ તો જેવો છે તેવું ને તેવું છે, એ રહેતું જ નથી. એ તો પલટાયા કરે, એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું શરીર પ્રાપ્ત થયા કરે. એના જે કોઈ કર્મ હોય એ પ્રમાણે. એમાં કંઈ ડરવાની જરૂર નથી. એવું કે આમ થઈ જશે તો શું થશે, પેલું થશે. હવે થવાનું હોય તો થવાનું જ છે, એની કંઈ બહુ ચિંતા કરવા જેવી નથી. સમજો, બરાબર. ચલો, પરંતુ કલ્પના આરંભે કે કલ્પના અંતે પણ હિરણ્ય ગર્ભ વગેરે પ્રાણીઓને અનુભવાતા જન્મ મરણ રહિત અને તેથી જ સર્વકારે એકરૂપ રહેનારો. અરે ભાઈ, આ પ્રલયની આખો કલ્પ પૂરો થઈ જાય ને, પ્રાકૃત પ્રલયની પેલો આખો કલ્પ પૂરો થાય ને, એક કલ્પમાં કેટલા 14 મન્વંતર આવે ને, 14 મનુ આવે ને જાય, આખો કલ્પ પૂરો થઈ જાય તો બી આત્મા મરતો નથી. બ્રહ્માદિક જે દેવતાઓ જે છે તે બધા બદલાયા કરે છે. સરી આપણા કેશુ સ્વામી કહીને રોટેશન પોલિસી ચાલે. ભાઈ, જે બ્રહ્માદિક જે કોઈ દેવતા હોય તે બધા બ્રહ્માંડની જે કોઈ ઉત્પત્તિ થાય ત્યારે જેનું જે પ્રમાણે કર્મો એ પ્રમાણે એ બ્રહ્મા બને, કોઈ પેલો એમ કે ઇન્દ્ર બને, કોઈ આ સપ્તર્ષિમાં આવે, એ બધું નક્કી જ હોય. અને એ પ્રમાણે બધા આવ્યા કરે ને ફર્યા કરે. બધા જીવ હોય, બધી પોસ્ટ હોય તે પોસ્ટ બધા ગ્રહણ કરે ને એ પ્રમાણે ચાલ્યા કરે.
એમાં કોઈ મરતું નથી, કોઈ જીવતું નથી. પેલું બ્રહ્માંડ એક નાશ પામે તો એ બધા જાય, બીજા બ્રહ્માંડમાં જે આવવાનો હોય તે પ્રમાણે આવે. એ બધું ચાલ્યા કરે, રોટેશન પોલિસી છે, ભગવાન ચલાવ્યા કરે લીલા વિભૂતિ. એનો લીલા વેપાર એનો છે એટલે એ કર્યા કરે બેઠા બેઠા. અને જેટલા આપણા જેવા મૂર્ખ હોય તે બધા અંદર આવ્યા કરે. તે સારું કરે છે એટલે બહુ દાન પુણ્ય કરે, ચાલ ભાઈ આને ઇન્દ્ર બનાવી દે, ચાલ આ બહુ આમ કરે, ચાલ ભાઈ આ કાઠિયાવાડી છે, આને બધું જાણવું બહુ છે બ્રહ્માંડમાં શું થાય છે, ચાલ એના એક પોસ્ટ આપી દે. એ ભગવાન આપી દે, કે ભગવાનને કાં વાંધો છે, એટલે એની ભાઈ તું આ કર્મ કરે આપી દે, તું કામ કરીએ જ કર બેઠો બેઠો. હવે આપણે એમ કે આપણે બહુ કામ કરીએ અને બધું બહુ મેળવી લીધું. ભગવાન કહે કે તું કામ કરે છે કે કંઈ મેળવે જ તે કોના માટે કરે, બધું મારા માટે જ કરે છે. પેલા પિક્ચરોમાં સસ્પેન્સ પિક્ચરમાં નહીં બતાવે, પેલાને કે બધું હું જ કરું છું, પછી છેલ્લે ખબર પડે બોસ તો કંઈ બીજો જ હોય અને એ જ એને ફરાવતો હોય. તો પેલા તો બધા મોરા હોય, બોસ કોણ છે? ભગવાન છે લીલા વિભૂતિના. એ આપણે દોડાવ્યા કરે, આપણે કર્યા કરીએ, આપણે પાછા ખુશ બી થઈએ કે મેં આ કહ્યું પેલું કહ્યું. બોસ કોને? એ રા. બરાબર, આવી વાત છે. એટલે મૂર્ખ બનવાના ધંધા છે આ બધા, સમજો. આ તો કેવું છે, આપણે આપણું કામ કરવાનું છે ને અહીંયાથી નીકળી જવાનું છે. બરાબર. હવે એમાં તમે જીતો, એમાં તમે હારો, આ બધી વસ્તુ, કોઈ વસ્તુ આમાં બધી છે ને કોઈ પરમેનન્ટ નથી. એ તમે માનો કે જીતી ગયા, તમે માનો કે હારી ગયા, વાત પૂરી થઈ ગઈ. હવે એમાં શું આવ્યું? એમાં કંઈ ઢોલ નગારા વગાડવાના છે કે એમાં હારી ગયા તો કંઈ માયુસ થઈ જવાનું? કંઈ નહીં. એ તો દિવસ બદલાય, રાત બદલાય, દિવસ બદલાય, રાત બદલાય. આજનું કાલે ને કાલનું આજે, બધું જૂનું થઈ જાય, પછી ભૂલી જાય. ખાયા પીયા ભૂલ ગયા, વાત પૂરી થઈ ગઈ. હવે એમાં એટલું દિલ પર લેવાની કાં જરૂર છે? બરાબર. હવે આપણે લોકો અજ્ઞાની એટલા કે કોઈ કંઈ કહી જાય, કોઈ કંઈ થઈ જાય, આમ તમ તો દિલ પર લગાવીને ભાઈ જવા દે નહીં, આજે મૂન નથી. મેં કહું કે તું બાજુ કા જગજીત સિંહની ગઝલ ગઈ, આજ ફિર દિલ હે કુછ ઉદાસ ઉદાસ. એ ગાતા ગાતા મરી ગયો, તું બી મરી જાય, કોઈને કંઈ પડી નથી દુનિયામાં. તું શાંતિથી ખાઈ પીને લહેર કર નહીં. પેલા એક ભાઈ કે કેરી બહુ મોંઘી છે. મેં કોઈ એનાથી શું ફેર પડે? આપણે કેરી ઓછી ખાવાની, પણ ખાવાની તો ખરી જ ને. મોંઘી તો મોંઘી, શું ફેર પડે છે? હા, આઈસ્ક્રીમ બનાવીને ખાઈ લેવાનું, મોઢો બનાવીને ખાઈ લે, હું ટેન્શન લયા કરે તું? મોંઘી તો મોંઘી, એમાં હું ચિંતા કર્યા કરે છે. બરાબર. એટલે એવું કંઈ ગાયન ગઝલ નહીં ગાવાની, આજ ફિર દિલ હે કુછ ઉદાસ ઉદાસ. એક આવું હોય તો ગાય, આપણે હું લેવા દેવા, તું મોજ કર નહીં ગાંડા. બરાબર. એ બધી ચિંતા નહીં કરવાની. હા, તો પેલા એવા જ હતા, બધા બિંદાસ હતા, રમતા હતા આરામથી. એ લોકો એ જગ્યા પર બી જીવે જ છે ને. આપણે એમ કે આપણે બહુ આમ તેમ, અરે ભાઈ એ લોકો ત્યાં બી જીવે છે અને એના કર્મ પ્રમાણે ત્યાં એ લોકો બી આનંદ કરતા જ હશે. આપણે એવું લાગે કે અહીંયા જીવે છે, એ જીવતા જ હોય. બરાબર. ચાલો, એટલે એક રૂપ રહી છે નિત્ય ધ્રુવ, એવો ને એવો જ છે. ધ્રુવ એટલે જેવો છે તેવો ને તેવો. આ ધ્રુવનો તારો નહીં કહેવાય, એક જ જગ્યા હોય, અચળ જ્યાં હોય ત્યાં. એટલે આત્મા એવો ને એવો જ છે, એને કંઈ ફરક નહીં પડતો. એટલે કંઈ આમ બેહી નહીં જવાનું કે આમ થઈ ગયું, પેલું થઈ ગયું, આમ બહુ દુઃખી થઈ ગયું. અરે કંઈ દુઃખી બુખી થયો નથી, ચાલતું ઊભો થઈ જા, આળસ ખંખેરીને કામ પર લાગી જા, ધંધે લાગી જા. શ્રી કૃષ્ણ ભગવાન કે એ પ્રમાણે બધું ચાલતું જ રહેવાનું છે. આપણે શું કંઈ કેટલાનો કે આખા ગામનો કે આપણે ઠેકો લઈને થોડો બેઠેલા છે. એ થવાનું છે, મસ્ત ગો અને નોન, એ ચાલ્યા જ કરવાનું છે. સૃષ્ટિ એવી જ છે, એક સરખી એ રહેતી જ નથી. કાર્ડિયોગ્રામ જેવું છે, આમ ઝીકઝેક ઝીકઝેક જ ચાલે. સીધો આવે એટલે પેલો ડૉક્ટર કહે લે ભાઈ આ ઘરે લઈ જા, આને પણ લઈ જા, હવે કામ પૂરું થઈ ગયું. કાર્ડિયોગ્રામ જોયો છે કોઈ દિવસ? કાર્ડિયોગ્રામ કેવો આવે? આમ ઝીકઝેક જ આવે જીવતા માણસનો. એમ જિંદગી કેવી છે? ઝીકઝેક જ રહેવાની છે. એ કાર્ડિયોગ્રામ આમ સીધો થઈ જાય એટલે ડૉક્ટર શું કહે? ચાલો ભાઈ આ પેશન્ટને રજા આપી દો, હવે એના ઘરવાળાને બોલાવી દો અને લઈ જાઓ. એમ જીવન તમારું સીધું ચાલવાનું નથી, એ ઝીકઝેક જ ચાલવાનું છે. તમે એમ માનો કે કોઈ દિવસ હું બહુ સુખી થઈશ, આખો દિવસ મંદિરે આવીશ, બધું બરાબર થઈ જશે અને હું પછી બહુ ભજન કરીશ. અરે ભાઈ એ કોઈ દિવસ થવાનું જ નહીં. એ કોઈનું થયું નહીં ને તારું પણ નહીં થવાનું. એ તો આવી વાંકી ચૂકી પરિસ્થિતિમાં જ આપણે ભજન પણ કરવાનું છે અને આ પરિસ્થિતિમાં જ મોક્ષ મેળવવાનો છે. આ શરીર રહેશે, સમજો. આ એટલે આવું જ શરીર રહે ને. બીજું શરીર આવશે, ત્રીજું આવશે, ચોથું આવશે, પણ આવશે તો માયાનું જ શરીર ને. અને એ માયાના શરીરે કરીને જ ભજન કરવાનું જ ને અને ભગવાન પાસે જવાનું જ છે. તો ભાઈ અત્યારે જ કરી લે નહીં તું. એ બધી ચિંતા હું કામ કરે તું? કંઈ બદલાઈ નહીં જવાનું. યુગની વાત કરે બોલો, અત્યારે કળયુગ ચાલે છે. અરે ભાઈ સતયુગમાં બી વેન હતો, લે નહીં તું. અત્યારે બધા વેનના બાપ થાય એવા છે, વેનને બી હારો કેવડા એવા પડે બધા. તો આપણે એના જેવા થઈ જવાનું, સમજો. દુનિયામાં બધું ચાલતું જ રહેવાનું છે. આ બધું આપણે આપણું કામ કરવાનું છે. પછી આપણે લોકોની વાત કરીએ, પેલો બગડી ગયો, આ બગડી ગયો. અરે ભાઈ તું સુધરી જા, ની તેલ પીવા ગયા છે, એને બગડો હોય તો બગડ રહે, આપણે શું લેવા દેવા એની જોડે? એ કાં આપણી પાસે ખાવા આવે છે કે આપણે કાંઈ એને ખવડાવવા જઈએ, સમજો. એ બધી પંચાયત નહીં કરવાની, મજબૂત થઈ જવાનું ને આપણે આપણું કામ કર્યા કરવાનું. ગીતાનો સંદેશ છે ને
એકચ્યુઅલી તમને જોવા જાય ને તો ટેકનિકલ છે, સમજજો. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પેલું અર્જુનની આંખ જેવું, એક નજર રાખ, તારે જે કરવાનું એની ઉપર, ધ્યેય ઉપર નજર રાખ ને તું તારું કામ કર, બીજી બધી પંચાત નહીં કરવાની, એમ ગીતાજી આવું કહે છે. એટલે જે હકીકતમાં ગીતાનો જ્ઞાની હોય ને એ બહુ મજબૂત માણસ હોય, સાઉન્ડ માણસ હોય. શંકર કાકા છે ને રોજ ગીતાજીનો પાઠ કરતા હતા. બબ્બર શેર જેવો માણસ હતો શંકર કાકો. અંદર જઈને પેલો કે કાકા ચા પીવાના, કેમ મસ્કરી કરે છે, તને ખબર નથી એમ કે હું મંદિરનું કંઈ પીતો નથી. પછી બહુ અડધો કલાક બેસે ને, ચાલ એક ગ્લાસ પાણી લેવો, ખાલી પાણી પીએ. ચાલે હતા ચોપડાકાર, મહિનાનો હિસાબ જોવા આવ્યો છે. અડધો કલાક રહીને બોલો શાંતિથી, તે કાકા તમે ચોપડા જોવા આવ્યો છે, પહેલેથી કેવું હતું ને, તો હું પહેલેથી કહેતો તો તને ખોટું લાગી જતું ને, એટલે બેહું ને જરા તારી પાસે, ચાલ ચોપડાકાર મારે હિસાબ જોવો છે. એક એક ચોપડા જાય પછી જ જાય, સમજો. મજબૂત ને ટીકાઉ માણસ એકદમ. 92 વર્ષે પણ એવા એક્ટિવા ચલાવતા હતા, સમજી ગયા. હા, જય સ્વામિનારાયણ પણ બોલે, આમ ટોપી કાઢને પ્રદક્ષિણા બી ફરે, જય સ્વામિનારાયણ મને કહે, હું જય સ્વામિનારાયણ કર. એને જોઈને જ બીક લાગે આપને, અઘરા અઘરા સવાલ કરે. હા, બાવો બી એ તો એને જોઈને આ કાકો કાં આવ્યો, બધા ભાગમ ભાગ. વડતાલ જાય એટલે કાજુ દ્રાક્ષ પડી જાય તમારા શીરાની અંદર. શંકર કાકા વડતાલ જાય ને એટલે તમારો શીરો હોય ને એની અંદર ઘી ઉપર આવી જાય ને કાજુ દ્રાક્ષ ઓટોમેટિક જ આવી જાય, સીધા જ આવે પબ્લિકમાં પણ. હવે શંકર કાકો એ રસોડામાં જ આવે જ 100%. ને બધી વસ્તુ જોઈ. આ શીરો કેમાં બનાવ્યો, પેલો કંઈ કાકા ઘીમાં, ઘી દેખાતું નથી એટલે પેલા દેખાય એટલે ઉપર નાખવું પડે પહેલાં. કાજુ દ્રાક્ષ હું આવ્યો એટલે નહીં ખાને બોલે પેલો હશે એમ એમ કરીને રોજ નાખે જ, પોસાઈ જાય એમ કહે. પાછા પૂછે એવા અઘરા અઘરા સવાલ, પેલો કંઈ કાકા બહુ અઘરા અઘરા સવાલ પૂછે, બરાબર. એટીટ્યૂડ ત્યારે પણ આ લોકો હતા જ, એ માણસને એવો એટીટ્યૂડ. બધા કંઈ તમારા દાદા હતા ને બધા ગભરાતા, એટીટ્યૂડ, ગભરાય કોઈ નહીં, એનો એટીટ્યૂડ એવો હતો, કરના પડેગા એમ, એ એટીટ્યૂડ. સમજો, તમે સાચા હો તો એ એટીટ્યૂડ રાખવો પડે. મારામારી નહીં કરવાની, હું તમને હજુ પણ કહું છું, તમે કહો મારામારી નહીં કરવાની, એ આંખ ને એ તમારો એટીટ્યૂડ કે ખોટું કરીશ નહીં, નજર સામે કરવા પણ નહીં દઈશ, એ એટીટ્યૂડ છે, યાદ રાખજો. એ અભિમાન નથી, સમજો. એ લોકો જે આખી જિંદગી એવી રીતે જીવી ગયા ને એનું કારણ એ લોકો પાસે સિદ્ધાંત હતો. હરજીવનદાસ શાસ્ત્રી જીવી ગયા કેમ? એટીટ્યૂડ, નહીં ચલાવી લઈશ, ભૂલ ચલાવે જ નહીં કોઈની પણ, રૂપ પાર્ટનરની પણ નહીં ચલાવે, કોઈની નહીં ચલાવે, એટીટ્યૂડ હતો એ. સમજો કે ભાઈ ભગવાનની આજ્ઞામાં રહેવું છે. ભાઈ આપણે જેવું એ તો જેટલી પડાય એટલી પાડવાની, કળિયુગ છે, આપણાથી થોડું બધું ચાલે. દેશકાર બહુ ફરી ગયા, જ્યારે બધા દેશકાર તારા જ ફરી ગયા. આખી દુનિયા દેશને કાનની બહાર ચાલે છે. તમે ઢીલા એટલે બધું ઢીલું થઈ જાય, સમજો. સમજી ગયા? એ એટીટ્યૂડ છે તમારો કે કેવી રીતે જીવવું છે. જો તમારા શ્વાસ તો નક્કી જ છે કે તમે આટલું જીવવાના, પણ કેવી રીતે જીવવું એ તમારા હાથમાં છે, સમજો. ને હું તમને કંઈ ડરાવતો કે ગુંડા નહીં બનાવતો, તમને એમ કે બહાર કંઈ ના, ગુંડા નહીં બનાવો, મજબૂત રહેવું. એટીટ્યૂડ છે આપણો કે ના આમ જ જીવવાનું, મારે આવું નહીં કરવાનું, આની નીચે નહીં જવાનું, સિદ્ધાંત જોડે નહીં ચલાવી લેવાનું, એની જોડે લડવાનું ને નહીં ભાઈ આ આપણાથી નહીં રહી, જય સ્વામિનારાયણ ચાલ્યા જવાનું. સાચી વાત છે ને. તમે સાચા હો તો ભાઈ તમે સાચું જ કરો ને, ખોટું શું કામ કરો અને કેમ કરવાનું, કોના માટે કરવાનું. પછી તમે બધું જાણીને પણ ખોટું કરવા તૈયાર થઈ જાઓ તો જાણેલું શું કામનું, બરાબર. એ ગીતાજી તમને આ શીખવે છે, મજબૂત થાવ, કંઈ મરવાના નથી કે કંઈ બગડવાનું નથી, એ ભય કાઢી નાખો. આપણે એવો ભય થઈ ગયો છે કોઈ મને નુકસાન પહોંચાડી દેશે, કોઈ મને આમ કરી નાખશે, એ કંઈ થવાનું નથી. એ તો જ્યારે જે થવાનું હોય તે જ થાય, બરાબર. કોઈ કંઈ ઉખાડી લેતું નથી ને કોઈથી કંઈ થતું પણ નથી. આપણે જે છે એ પ્રમાણે રહેવાનું. ચલો એક લાઈન છે તે વાંચી લઈએ. આથી જ પુરાણ પ્રાચીન છતાં નવીન આત્મદર્શીઓએ જેને નિત્ય પૂર્વ ક્યારેય ન નિહાળેલો હોય એવો અનુભવ થયેલો હોય, હણાવા લાયક શરીરમાં રહેવા છતાં હણાતો નથી. એ આત્માનું જેને દર્શન થાય એના માટે નવો અનુભવ છે. કારણ કે અત્યાર સુધી આપણું દર્શન નહીં થયું ને, એટલે ભલે જૂનામાં જૂનો છે આપણો આત્મા, પણ એનું દર્શન નહીં થયું ત્યાં સુધી એ આપણા માટે નવીન ને નવીન જ છે. જે દિવસે દર્શન થશે ત્યારે અનુભવ આપણો નવો હશે કે આ તો મને મારો અનુભવ થયો, સમજો. અત્યાર સુધી આપણે શું છે, દુનિયાની બધી જાણકારી જોઈએ છે, પણ આપણે કેવા છે આપણે જાણવું જ નથી. અંદર નજર નહીં નાખતા કે હું કોણ છું, કે હું કેવો છું. આખી દુનિયાની પંચાયત છે, પેલાએ શું કર્યું, આણે શું કર્યું, આણે આમ કર્યું, પેલાએ શું કર્યું.
બધા વિષય પર માણસે પીએચડી થવું છે, પણ પોતાના વિષય પર પીએચડી નહીં કરવું કે હું કોણ છું. એ અહીંયા કહી છે શું? નવીન આત્મદર્શીઓએ જેને નિત્ય પૂર્વ ક્યારેય ન નિહાળેલો હોય એવો અનુભવ થયો. એ પહેલાં એને આત્મદર્શન થયું જ નથી, પહેલી વખત થયું. નવીન એટલે એનું દર્શન તો પોતાનું પહેલી વખત જ થાય ને એને, કારણ કે જેને થાય છે એ પછી બીજી માથાકૂટમાં પડતો નથી. સમજો બરાબર? હણાવા લાયક શરીરમાં રહેવા છતાં હણાતો નથી. શરીર હણાઈ જાય છે પણ એ હણાતો નથી. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વ